સુરત એરપોર્ટ પર પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરશે। ટ્રેન જેવા દેખાતા ટ્રેક મશીનમાં બેસીને રિવ્યુ કરશે। બપોરે નર્મદાના દેવ મોગરા મંદિરમાં તેઓ પૂજા કરશે। બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના સમારોહમાં તેઓ ભાગ લેશે। ડેડિયાપાડાથી 9,700 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે સુરત એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે। સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની તેઓ સમીક્ષા કરવાના છે। ટ્રેન જેવા દેખાતા ટ્રેક મશીનમાં બેસીને રિવ્યુ કરશે। તો સુરતની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના અલગ અલગ કાર્યક્રમો આજના રહેશે। સુરત એરપોર્ટ પર તેઓ પહોંચ્યા છે, તેમ તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને હવે સીધા જ તેઓ પહોંચશે ટ્રેન જેવા દેખાતા ટ્રેક પર। સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને આ જે પ્રોજેક્ટ છે તેની સમીક્ષા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે। ટ્રેન જેવા દેખાતા ટ્રેક પર બેસીને તેઓ સમીક્ષા કરશે। બપોરે નર્મદાના દેવ મોગરા મંદિરમાં તેઓ પૂજા કરવાના છે। CR પાટીલ પણ ત્યાં પહોંચ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ સુરતની મુલાકાત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચ્યા છે। જેને આદિવાસી સમાજ ભગવાન પણ માને છે ને, જેનું સ્વતંત્રના સંગ્રામની અંદર ખૂબ મોટું યોગદાન રહ્યું છે, જેને શહીદી પોતે અને પોતાના દીકરાએ વહોરી લીધી હતી, એમના કાર્યક્રમ માટે નર્મદા જિલ્લામાં એ આજે આવી રહ્યા છે। એના પહેલાં જે આ દેશની અંદર બુલેટ ટ્રેન ચાલુ કરવા માટેનો એમનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન સફળતા તરફ આગળ વધી રહ્યો છે અને એનું ખૂબ મોટું કામ પૂર્ણ થવાના આરે છે। એનો માહિતી મેળવવા માટે એનું ઇન્સ્પેક્શન કરીને એમાં શું હજુ ખૂટે છે, શું કરવાની જરૂર છે અને કેટલી ઝડપમાં કામ પૂરું થશે, આ તમામ પ્રકારની માહિતીઓ અધિકારીઓ અને એન્જિનિયરો સાથે કરીને એ પ્રોજેક્ટને પણ પુશ મળે એના માટે એને પણ એ વિઝિટ લઈને માહિતી મેળવવાના છે।